તો મને જો ગામડામાંથી જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ઘણો બધો ઇમ્પોર્ટન્ટ થવાનો છે, કેમ કે ઓલરેડી હું તમને જે પણ સ્ક્રીન પર અત્યારે ફોટો બતાવી રહ્યો છું એ ફોટામાં જે પણ વનસ્પતિ છે એને તમે ઓળખી જ ગયા છો. અને કૃપા કરીને એટલું કરી દેજો કે જો તમે વનસ્પતિને ઓળખી ગયા છો તો એનું જે પણ નામ છે ગુજરાતીમાં તમારા ગામડામાં કયા નામથી એને ઓળખે છે એ ઓલરેડી કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો, ઇંગ્લિશ ડિક્શનરીની વાત કરીએ તો ઓલરેડી એનું નામ ટોમાટીલો છે. અને જો તમે માર્કિંગ કર્યું હશે, વિડીયો પૂછ કરીને જોશો તો તમને ઓલરેડી ખ્યાલ આવશે કે અમેઝોન પર આ વનસ્પતિની જે પણ કિંમત છે એ સમથિંગ 250 થી 300 રૂપિયા છે. હવે આવું કેમ કે જેને ઓલરેડી આપણે ખેડૂત છીએ તો તમે ઓળખી જ ગયા હશો કે આ જે પણ વનસ્પતિ છે એ ચીલા ચાલુ જે પણ ઘાસચારો હોય છે એમાં ઉગી નીકળતી હોય છે, પણ એનું જે પણ મૂલ્યાંકન છે આટલું બધું કેમ થઈ રહ્યું છે? વનસ્પતિની પ્રાઇસ જાણીને જો તમને ખરેખર આશ્ચર્ય થતું હોય તો બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જે પણ વનસ્પતિ છે એનો ઉપયોગ એવી દવામાં થાય છે ને એના કારણે આટલી બધી એની મોંઘી પ્રાઇસ હોય છે. તો તમે પોતે વિચારો કે ગામડામાંથી મને જુઓ છો અને ખેતીથી રિલેટેડ છો તમે, તો ઓલરેડી ખેતીમાં જે પણ ઘાસચારો ઉગતો હોય છે કે જેને આપણે બિલકુલ બિનજરૂરિયાત માનતા હોઈએ છીએ ને ક્યાંક ને ક્યાંક આપણે પશુને આપી દેતા હોય છે યા તો નિંદામણ રૂપે એનો નાશ કરતા હોઈએ છીએ. તો તમે વિચારો કે ઓલરેડી આપણે ખેડૂત છીએ તો ઘણી બધી એવી વનસ્પતિ છે કે જેના માધ્યમથી આપણે આજના ટાઈમે સારા એવા પૈસા જનરેટ કરી શકીએ એમ છીએ, અને છતાં પણ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક બદનસીબ કે બેરોજગાર માનીએ છીએ અને એવું કહીએ છીએ કે આજે મારી પાસે બિઝનેસ કરવા માટે કે ધંધો કરવા માટે સારા એવા પૈસા નથી અને પોતાના નસીબને વાંક દેતા હોઈએ છીએ. ટૂંકમાં આ જગ્યાએ મારા કહેવાનો મતલબ એટલો જ છે કે ઓલરેડી આપણે બિલકુલ શોર્ટકટ શોધતા હોઈએ છીએ પૈસા કમાવા માટેનો, કે જેમાં આપણે રાતોરાત સારા એવા પૈસા કમાઈ લઈએ, પણ આ શોર્ટકટમાં આપણે ઘણી બધી થાપ ખાઈ જતા હોઈએ છીએ. તો આપણી ચેનલ પર ઓલરેડી ઘણા બધા એવા એપિસોડો છે કે જેના માધ્યમથી તમે સારા એવા પૈસા ગામડામાં પણ કમાઈ શકો, ને એના માટેના ગામડામાં પણ ઘણા બધા ઓપ્શનો એવા અવેલેબલ છે કે જેમાં આપણે માત્ર ને માત્ર પોકેટ મનીના માધ્યમથી પણ સારી એવી આવક કરી શકીએ. મિત્રો, માહિતી જો ઇમ્પોર્ટન્ટ અને મહત્વની લાગી તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને આવી જ માહિતી જો હર હંમેશ મળતી રહે એવી જો આશા રાખો છો તો ચેનલને અત્યારે જ ફોલો કરી દેજો.